સમાચાર સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા વડોદરા મહાનગરપાલિકાની પહેલ મુકાયું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ખંડેરાવ માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જ્યાં માત્ર ₹5નો સિક્કો નાખતા જ 1 કિલો જેટલો સામાન સમાવી શકે એવી કાપડની થેલી મળી જશે. આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં શહેરના 100 જેટલા સ્થળોએ આવા મશીનો સ્થાપિત કરવાની યોજના છે. જો તમે થેલી લીધા વગર ખરીદી કરવા નીકળ્યા છો તો થેલી લઈ જવાનું ભૂલી ગયા છો, પ્લાસ્ટિકના જબલામાં સામાન લેવા માંગતા નથી તો ચિંતા કરશો નહીં. વડોદરા કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવાના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે ખંડેરાવ માર્કેટ ખાતે ક્લોથ બેગ વેલ્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ₹5નો સિક્કો નાખવાથી 1 કિલો જેટલો સામાન આવે એવી થેલી મળી શકશે. આ પ્રયોગ સફળ થયા બાદ આગામી સમયમાં 100 સ્થળો ઉપર આ મશીન મૂકવાનું પાલિકાનું આયોજન છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે કવાયત હાથ ધરી છે. જે કવાયતના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા થેલી લીધા વગર શાકભાજી સહિત અનેક ચીજવસ્તુઓ ખરીદવા નીકળતા લોકોને થેલી મળી રહે તે માટે આગામી સમયમાં ચોક્કસ સ્થળો ઉપર 100 જેટલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ખંડેરાવ માર્કેટ એન્ટ્રી ગેટ ખાતે મશીન મૂકવામાં આવ્યું છે. આગામી એક સપ્તાહમાં 9 સ્થળો ઉપર એટલે કે દરેક વોર્ડમાં મૂકવામાં આવશે. ટૂંક સમયમાં તમામ 19 વોર્ડમાં મશીન મૂકવાનું આયોજન કરાયું છે.